મિત્રો આ પોસ્ટર વાંચીને કહેજો કે આ કેવો લાગ્યું છે તમને. આપણા પોસ્ટર એક નંબર લાગે છે તો જરા કોમેન્ટમાં પણ જણાવજો યાર. આપણે આવું ગમ્યું હતું મિત્ર એટલે આપણે આવું નામ લખાવ્યું છે मित्र. चैनल को सब्सक्राइब करो पहले, हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते. ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ. दबा दो जल्दी, दबा दिया, घंटी में दबा देना ठीक है. મને એમ હતું કે થોડીક વારમાં કામ થઈ જાય, પણ કામ પછી લોસાવાળું નીકળ્યું એટલે કામ ન થયું યાર. કોઈ વાંધો નહીં, હવે આપણે હાંજે બધું ભેગું ખાઈ લો ક્યાં મિત્ર? બીજું હોય હું હાંજે બધું ભેગું આપણે હા બપોરનું ને સાંજનું ને બધી ભેગું હાથ ખાઈ લો. એમાં હું થઈ ગયું. હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આજે એક નવા વિડીયોમાં. ફરીવાર તમારો બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્ર. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માં મોગલ, જય બાપા સીતારામ. ને મિત્ર આજે આપણે વિડીયો ચાલુ કર્યો છે પાણખ્યાણથી, જ્યાં નાના સમઢિયાળાની પાસે આવેલી છે નિલેશભાઈની બીજી એક વાડી. તો આપણે ફરીવાર આજે આવી ગયા છે નિલેશભાઈની વાડીએ મિત્ર. આજે આપણે વીણવાનો છે આખો દિવસ કપા, કેમ કે આજ બીજું કંઈ કામ છે જ નહીં. અમારે કપા વીણી નાખવાનો છે. કપા વીણાઈ જાય ને એટલે અમારે ફરી આ કપા કાઢી ને અમારે કરવાના છે તલ. તો તમને બતાવું છું અત્યારે કપા. થોડીક વારમાં આગળ એ બાજુ જામ એટલે તમને કપા બતાવું છું, કેમ કે હું અત્યારે ગાડી પાસે છે એ આપણી ગાડી લગાડી છે ના છે હું અત્યારે. તો વાળી થોડીક વારમાં એ બાજુ જામ એટલે તમને કપા બતાવું. મિત્ર કપા તો હવે છે ને સાઈડની અત્યારે તો કપા છે ને પૂરો થઈ ગયો છે, પણ કેમ કે થોડો થોડો કપા હોય તો યાર આવા ભાવમાં મૂકી દે તો પણ અફસોસ થાય. અત્યારે કે કપાસમાં પૈસા અમારા જ થશે, કેમ કે અમારી જે મજૂરી થાય ને એ અમારા મજૂરીના જ પૈસા થાય. બીજું કંઈ એમાં લાંબુ એ ભાઈને થશે નહીં. તો એ છતાં શું છે કે કરવું પડે ભાઈ. તો એ શું છે કામ તો કરવું જ પડે, કેમ કે એટલો કપા પણ જે થાય એ અમારા પૈસા થઈ જાય તો એ ઘણા એને કહેવાનો પ્રશ્ન એવો છે. તો કોઈ વાંધો નહીં મિત્ર, તો આપણે વીણવું તો પડશે જ. તો હાલો તો વિડીયોમાં નવો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને મિત્રો નાની હુની કોમેન્ટ પણ કરજો ક્યાંથી તમે મારા વિડીયો જોઉં છો, તો મને પણ એ પણ ખબર પડે મિત્ર. હાલો કોઈ વાંધો નહીં, આપણે જામશું ગાડી લગાડીને તો બતાવું છું તમને કપા પણ. હાલો મિત્રો ફાઇલોને આવી જશે જે આપણા મજૂર કપા વીણે છે ને આપણે આવી જશે ગાડી લગાડીને. જો તમને બતાવું છું કપા જોઈ રહ્યા છો, જો આવો કપા છે મિત્ર. હવે આ કપામાં છે કંઈ નહીં પણ તોય વીણવો પડે એમ છે. અને તમને ઝૂમ કરીને બતાવું છું આપણા મજૂર બહુ આગળ કામે લાગી ગયા છે. આમાં કંઈ દેખાતું તો નથી બરાબર, અમારે આતા છે મિત્ર. આવી રીતના બધી કપાસને છે. આમાં ખાલી અમારા મજૂરના જ પૈસા થશે તો કપાસ મિત્ર વીણવો પડે એમ છે, કેમ કે આમાં લાંબા પૈસા તો થાય એમ નથી. ખાલી આ લોકો અમારા દાડિયાના જ પૈસા થાય મિત્ર. તો શું છે કે વીણવો તો પડશે. હાલો મિત્રો ફાઇનલી અત્યારે મિત્રો મારે એક ફોન આવી ગયો એટલે મારે હવે જવાનું થયું મિત્ર ઉના. તો હું જામશું આગળ ઉના. તો હાલો તો આપણે પછી મળીએ ઉના બરાબર. તો એક ભાઈબંધનો ફોન આવ્યો છે તો કે થોડું કામ આવી ગયું છે તો મારે જવાનું ઈચ્છ્યું છે ઉના. તો હવે આપણી આગળ આપણું બોલેરો લઈને જ જવાનું છે. ભાઈ આપણી ગાડી બોલેરો લઈને જવાનો ઓર્ડર આવી ગયો છે તો આપણે જઈએ બોલેરો લઈને. ઉના કામ આવી ગયું છે, કામ છે તો પતાવી આવ્યું ઉના. કોઈ વાંધો નહીં મિત્ર, કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. જાય છે હવે ઉના શું કામ છે એ જાય પછી ના ખબર પડે ઉના. તો બધી ફાઇલને તમે વિડીયોમાં બનાવી રહેજો. ફાઇલને આપણે અત્યારે નીકળી ગયા છે ઉના જવા માટે. ને આપણે અત્યારે ચડી ગયા છે હામતેરવાળા રોડ આવેલો છે. આપણે બેડિયાથી હામતેરવાળો રોડ છે. ત્યારે આપણે આ રોડ પર ચડી ગયા છે. જાય છે આપણે ઉના. આપણે ઉના મનાવીએ તો ધમ ધોકાર મોજ, આમ ધોકાર મોજ કરવાની છે આગળ ઉના રહીને. તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો, બહુ મજા આવશે મિત્ર. તો ફાઇનલી આપણે પૂગી ગયા છે અત્યારે ઉના હર બોલે. આપણે લઈ લીધી છે ચા પીવા માટે. ચા બસ એ હતા આપણો કામ છે એ ભાઈ આગળ આવી જાય તો પતાવી નાખીએ. ગાડી આપણે આમ સાઈડમાં રાખીને આવી ગયા ચા પીવા માટે. આવેલું છે અહીંયા. હાલો મિત્રો તમે પણ બધા ચા પીવા. જેને આપણે મળવાનું હતું સંજયભાઈને, અત્યારે સંજયભાઈ તો શું છે કે દેશમાં વહી ગયા છે. તો સંજયભાઈના ભાઈ છે તો આપણે ગાડીમાં તમેનીમાં ટાટ મરવાનું છે અગલી.
ને બુશિંગના લીધે ટાટ મારવો પડશે તો મેં કીધું વાંધો નહીં, હાલો તો કરી નાખો. હવે મિત્ર હવે તો શું છે કે આ મોટું કામ ચાલુ છે, એનું કમાનનાડી પાટા ફિટ થઈ ગયા એટલે આ પાટા આગળ ખોલશે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો, હું તમને બતાવું છું. મિત્રો ફાઇનલી અત્યારે આપણી ગાડીનું કામ ચાલુ થઈ ગયું છે, તો તમને આડી બતાવું છું. એક નંબર અત્યારે ભાઈએ કામ ચાલુ કરી દીધું. તો આપણે આડી કમેન્ટમાં બુશિંગ નાખવાના છે, કેમ કે કલાક 1.5 કલાક લાગી જાય. મિત્રો વાગી ગયા છે અત્યારે 11:15, 2 વાગી જશે. એટલે મિત્રો ખાવાનો ટાઈમ પણ નહીં રહે આપણે, કોઈ વાંધો નહીં. તો આપણે ગાડી માટે સ્પેશિયલ આપણે માલ લઈ આવ્યા છે, કેમ કે બુશિંગ ને બધી રોડ બુશિંગ ને આ બુશિંગ ને તે બુશિંગ આવે છે આમાં બધી. આપણે ફાઇલીને અત્યારે માલ લઈ આવ્યા છે, તો જબલું ભરીને આખું જબલું ભરીને લઈ આવ્યા છે માલ. હવે આગળ બધામાં ફિટ કરી દે એટલે ઓકે કામ થઈ જાય આપણું ભાઈ. એ બધું આપણું જાય કમેલના પાટા ને બધી ભાઈએ કાઢી નાખે છે. આ આપણા બધા પાટા છે, ખોલીને કાઢી નાખે છે ભાઈએ. ગાડીને આપણે 4 પગે ઊંચી, 4 પગે આપણી ગાડીને ઊંચી કરી જ મિત્ર. જો આમ ને જ આવતું જેગ મારીને. મિત્રો ફાઇલીને આપણે પાછા બુશિંગ પણ નાખવા પડ્યા, જોઈ લઈએ હશે તો આ બુશિંગ આપણે લઈ આવે છે. અને મિત્રો બુશિંગનો ભાવ તમે સાંભળ્યો કેટલા ખબર? 450 રૂપિયાની કીટ આવે, 12 બુશિંગ આવે અને 450 રૂપિયાના 12 બુશિંગ આવે છે. યાર કેટલું મોંઘું વસ્તુ આવે ખબર છે પિકઅપ બોલેરાની યાર. લો ભાઈ મિત્રો ફાઇલીને આપણે કમેન્ટનું કામ પતી ગયું હતું અને બધી બુશિંગ નખાઈ ગયા હતા. પછી આવી ગયા છે આપણે બજરંગ એલિમેન્ટમાં. અત્યારે ગાડી આપણી લગાડી દીધી છે એલિમેન્ટ કરવા માટે. તો તમે જો કેમ કે આપણે કમેન્ટનું કોઈ પણ કામ કરાવીએ ને આગળનું, એટલે આપણે એલિમેન્ટ તો કરાવવું જ પડે. ન એલિમેન્ટ કરાવીએ તો ટાયર ઉતરવાની શક્યતા બહુ રહી છે. એટલે કોઈ પણ ગાડી હોય આપણે 4 વ્હીલમાં, તો આગળ કોઈ પણ વ્હીલનું કામ કરો એટલે એલિમેન્ટ ખાસ કરવું પડે. નકર ટાયર એક ગમે એક સાઈડને ઉતારે, એટલે ખાસ એ ધ્યાન રાખવાની ગમે એ પણ 4 વ્હીલવાળાને મિત્રો ખાસ. હાલો તો કોઈ વાંધો નહીં મિત્રો, હવે આગળ એલિમેન્ટનું કામ પતી જાય એટલે થોડુંક રેડિયમનું કામ બાકી છે, તો આગળ જઈએ પછી અહીંથી એલિમેન્ટનું કામ થઈ જાય એટલે રેડિયમવાળા પાસે. તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો મિત્રો, બહુ મજા આવશે. કોઈ પણ રેડિયમનું કામ કરવું હોય ને તો અહીં આવજો, બહુ વાજબી ભાવમાં કામ કરે છે. જોઈ લો અત્યારે આપણે છે ને પંખા બનાવવાનું કામ ચાલુ છે. દાદા તમારું નામ શું છે? ઉમરભાઈ છે ભાઈ, ને 1 નંબર રેડિયમનું કામ પણ કરે છે. જો અત્યારે આપણી ગાડીનું કામ ચાલુ થઈ ગયું છે. તમે શું કહેવા માંગો છો ભાઈ? 1 નંબર કામ, 1 નંબર કામ કરો છો તમે એમ ને રેડિયમ? જો ભાઈ આ ભાઈને પણ દુકાન છે અહીંયા બાજુમાં, એ પણ 15 વર્ષથી એક ધારા કામ કરો અહીંયા. કોઈ વાંધો નહીં મિત્રો, વાજબી ભાવમાં કામ પણ કરી દે છે. તમે ચોક્કસ અહીં મુલાકાત લેજો એક વખત. ઉના હર બોલે 1 નંબર કામ કરી આપશે. કોઈ વાંધો નહીં મિત્રો. તો આપણે ઉનામાં હર બોલે આવેલું છે, તો હર બોલે ચોક્કસ આવજો યાર. રેડિયમ 1 નંબર કામ કરે છે. દાદા એમાં ઓલું કટ ન રાખતા હો. કોઈ વાંધો નહીં, ચાલો તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. ફાઇલીને આપણે નીકળી ગયા છે ને સડી ગયા છે અત્યારે ભાવનગર નેશનલ હાઈવે ઉપર. આપણે જાય જ હવે જે આપણા મજૂર કામ કરે છે ને ના. હાલો તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો મિત્રો, બહુ મજા આવશે યાર. મિત્રો ફાઇલીને આપણે ફરીવાર આપણે વાડીએ પૂગી ગયા છે, જ્યાં આપણે સવારે મજૂરને કપાવીને ઉતાર્યા હતા. આપણે પછી ગયા હતા ને ઉના, તો આપણે ઉનાથી ફરીવાર પાછા આવી ગયા છે અને વાગી જશે બપોરના 2:15. તો 2:15 વાગે આપણે વાડીએ ફરીવાર પાછા પૂગી જશે. અને મિત્રો જોઈ રહ્યા છો કે કપા વીણે છે, પણ બહુ દૂર છે, દેખાશે તો નહીં હશે કેમ કે તડકો પણ પડ્યો છે મિત્રો યાર. એટલે દેખાવું તો બહુ મુશ્કેલ છે યાર, ગરમી પણ બહુ થઈ જાય, પવન છે નહીં કંઈ. તો હવે આપણે થોડીક વાર કેમ લાગે કે આરામ કરી જઈએ એવું લાગે છે. તો હવે આપણો મિત્ર પંખો પણ છે ને, કે આપણે એમને વાયરિંગ છોડાવી નાખી દો. ઠંડી બહુ હતી ને એની કારણે આપણે વાયરિંગ બધી પંખાને બધી છોડાવી નાખી દો ઠંડીની કારણે. તો હવે ગરમી થાય છે એટલે મને એવું લાગે છે કે પાછું આપણે 100% વાયરિંગ કરાવવું પડશે, કેમ કે હવે ગરમી થશે.
આપણી ગાડીમાં એસી તો નથી યાર, લોકલ ગાડી છે યાર, જાડું મોટું છે આપણું ગાડું હાલે છે, કોઈ વાંધો નહીં મિત્ર. આપણે લેશો કોઈક દી એસીવાળી ગાડી, કેમ લાગે? જોશો કોઈક દિવસ નહીં આપણે એસીવાળી ગાડી લઈએ. વાગી જાય છે સાંજના 4 અને આતા હવે ફર્સ્ટ ક્લાસ ચા બનાવી નાખ્યું તો યાર, ને હું તો સૂતો હતો એટલે આતા મને ઉઠાડ્યો નહોતો, કેમ કે હું 2:30 વાગે આવ્યો હતો મિત્ર, એટલે પછી આવીને સીધો હોઈ ગયો હતો. એટલે આતાએ મને ઉઠાડ્યો ને ચા બનાવી નાખ્યો, પણ મારા માટે રાખ્યો હતો. એટલે પછી મેં પી ચા પી લે મેં કીધું. આતાએ મને પાછું હોવા દીધું, બરાબર. અને મિત્ર ઓલું મેં તમને આગલા વિડીયોમાં કીધેલું હતું કે આપણા પોસ્ટર હજી બનવાના બાકી હતા, પોસ્ટર બની ગયા છે, ફાઇલોની જોઈ લો. કઈ ઘટીની પોસ્ટર આપણે બનાવી નાખ્યા છે મિત્ર, જોઈ રહ્યા છો યાર. મિત્રો આ પોસ્ટર વાંચીને કહેજો કે આ કેવો લાગ્યું છે તમને. આપણા પોસ્ટર 1 નંબર લાગે છે તો જરાક કોમેન્ટમાં પણ જણાવજો યાર. આપણે આવું ગમ્યું હતું મિત્ર, એટલે આપણે આવું નામ લખાવ્યું છે મિત્ર. બે બાજુ એક જ નામ લખાવ્યું છે આપણે, કેમ કે મને યાર થોડીક આ શાયરી ગમી હતી એટલે મેં આ શાયરી નાખી દીધી. હવે તમને ગમીશ કે નથી ગમી મિત્ર જરા કોમેન્ટમાં મિત્ર જણાવજો. મિત્રો તો ફાઇનલી અત્યારે 5 વાગી ગયા છે અને બાકી હવે અમે ઘરે. ક્યાં ઠંડી શું કરીએ? ખાવાનો ક્યાં યાર ટાઈમ રહ્યો યાર આપણે યાર, કેમ કે 2-2 વાગી ગયા કામમાં એટલે ખાવાનો ટાઈમ નતો. મને એમ હતું કે થોડીક વારમાં કામ થઈ જાય, પણ કામ બધું લોસાવાળું નીકળ્યું એટલે કામ ન થયું યાર. કોઈ વાંધો નહીં, હવે આપણે સાંજે બધું ભેગું ખાઈ લો. ક્યાં મિત્ર? બીજું હોય સાંજે બધું ભેગું આપણે, હા બપોરનું ને સાંજનું ને બધી ભેગું હાથ ખાઈ લો. એમાં હું થઈ ગયું. હા તારે તો નાસ્તો ચાલુ થઈ ગયો, તું નાસ્તો કરી લે, વાંધો નહીં હાલ છે બીજું. હાલો તો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો મિત્રો. મિત્રો ફાઇનલી આપણે પગી જશે ઘેર ને વાગી જશે સાંજના 6:45 ને મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ખાસ, ને નાની મોની કોમેન્ટ પણ કરજો. હાલો તો આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ, હવે મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.